તો વાવ વિધાનસભાને લઈને અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વાવ વિધાનસભા પેટા ચૂંટણીનું આજે મતદાન છે, ત્યારે સ્વરૂપજી ઠાકોરે જીત માટે પૂજા અર્ચના કરી છે, જ્યાં માતા પિતાના આશીર્વાદ લીધા સ્વરૂપજી ઠાકોરે। આ સાથે જ સ્વરૂપજી ઠાકોર છે ભાજપના ઉમેદવાર, જ્યાં સ્વરૂપજી ઠાકોરે ગાયની પૂજા કરી આશીર્વાદ લીધા છે, પોતાની જીતની આશા વ્યક્ત કરી છે। તો મહત્વના સમાચાર વાવ વિધાનસભાની જે બેઠક છે તેને લઈને કે જ્યાં ચૂંટણીના દિવસે તમામ લોકો જે છે, તમામ ઉમેદવારો છે એ પોતાના આરાધ્ય દેવની પૂજા અર્ચના પણ કરતા હોય છે કે આ સાથે તેઓ જીતના આશીર્વાદ પણ મેળવતા હોય છે। જ્યાં વાવ વિધાનસભા પેટા ચૂંટણીનું આજે મતદાન પ્રક્રિયા છે, ત્યારે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે જીત માટે પૂજા અર્ચના કરી છે, માતા પિતાના આશીર્વાદ પણ લીધા છે। સ્વરૂપજી ઠાકોર જેઓ ભાજપના ઉમેદવાર છે અને સ્વરૂપજી ઠાકોરે ગાયની પૂજા અર્ચના કરી આશીર્વાદ લીધા અને જીતનો આશાવાદ વ્યક્ત કર્યો। પેટા ચૂંટણીનો મતદાનનો દિવસ છે અને મતદાન એટલે મહાદાન। દરેક જગ્યાએ ખૂબ મોટી સંખ્યામાં અમે જ્યારે પ્રવાસ કર્યો ગામે ગામનો, ત્યારે ગામ લોકોએ 18 આલમે ખૂબ આશીર્વાદ આપ્યા છે અને આશીર્વાદ થકી આ વખતે અમારું આ કમળ બહુ જંગી મતોથી જીતાડી અને ગાંધીનગર મોકલશું અને મોદી સાહેબના હાથ મજબૂત કરશું એવો 18 આલમનો નિર્ણય છે અને એ નિર્ણયને અમે આજે મતદાનના દિવસે સાર્થક બનાવશું। તો ખૂબ ઘણી બધી લીડ મળશે, અમને આશા છે કે મોટી લીડથી અમે જીતીશું, પણ 23 તારીખે ખબર પડશે કે કેટલી લીડ છે, પણ મોટી લીડ હશે એ તમને વિશ્વાસ આપું છું। જે પેટા ચૂંટણીનો મતદાનનો દિવસ છે અને મતદાન એટલે મહાદાન। દરેક જગ્યાએ ખૂબ મોટી સંખ્યામાં અમે જ્યારે પ્રવાસ કર્યો ગામે ગામનો, ત્યારે ગામ લોકોએ 18 આલમે ખૂબ આશીર્વાદ આપ્યા છે અને આશીર્વાદ થકી આ વખતે અમારું આ કમળ બહુ જંગી મતોથી જીતાડી અને ગાંધીનગર મોકલશું અને મોદી સાહેબના હાથ મજબૂત કરશું એવો 18 આલમનો નિર્ણય છે અને એ નિર્ણયને અમે આજે મતદાનના દિવસે સાર્થક બનાવશું। તો ખૂબ ઘણી બધી લીડ મળશે, અમને આશા છે કે મોટી લીડથી અમે જીતીશું, પણ 23 તારીખે ખબર પડશે કે કેટલી લીડ છે, પણ મોટી લીડ હશે એ તમને વિશ્વાસ આપું છું। જે પેટા ચૂંટણીનો મતદાનનો દિવસ છે અને મતદાન એટલે મહાદાન। દરેક જગ્યાએ ખૂબ મોટી સંખ્યામાં અમે જ્યારે પ્રવાસ કર્યો ગામે ગામનો, ત્યારે ગામ લોકોએ 18 આલમે ખૂબ આશીર્વાદ આપ્યા છે અને આશીર્વાદ થકી આ વખતે અમારું